તો મિત્રો આજે આપણે ખાસ અગત્યના ટોપિક પ્રક્ષેપિત ગતિની વાત કરવાના છીએ। તો આ ચેપ્ટરમાં સમતલમાં ગતિ ભણવામાં આવે છે। સમતલમાં ગતિના બે પ્રચલિત ઉદાહરણ છે। એક તો વ્યવહારમાં વધારે વપરાય છે તે નિયમિત વર્તુળમય ગતિ અને બીજું છે પ્રક્ષિપ્ત ગતિ। જ્યારે કોઈ વસ્તુને તમે અમુક ખૂણો બનાવતી દિશામાં ફેંકો છો ત્યારે વસ્તુ ગતિ કરીને જમીન પર પાછી આવે છે, ત્યારે એનો જે ગતિપથ છે એ પરવલય આકારનો હોય છે। આવી જે ગતિ છે ને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય છે। આમાં હકીકતમાં શું થાય છે કે વસ્તુને તમે અમુક ખૂણે ફેંકો છો ત્યારે એ XY સમતલમાં દ્વિપરિમાણમાં તો ગતિ કરે જ છે, x દિશામાં એના પર કોઈ બળ લાગતું નથી એટલે x દિશાનો એનો વેગ અચળ રહે છે, એટલે ક્ષણક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે। જ્યારે y દિશામાં સતત પૃથ્વીના કેન્દ્ર તરફ એટલે કે નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને એને કારણે નીચે તરફ અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ હોય છે જેનું મૂલ્ય અચળ છે 9.8। એટલે x દિશામાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે અને y દિશામાં છે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે। તો આવી બે ગતિઓનું મિશ્રણ એટલે પ્રક્ષિપ્ત ગતિ છે। સૌપ્રથમ ગેલિલિયોએ બંને ગતિનું સ્વતંત્ર વર્ણન કરેલું, તો x દિશાનો અલગથી વિચાર કર્યો, y દિશાનો અલગથી વિચાર કર્યો અને એવું કરી શકાય છે। આગળ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવેલા હતા ત્યારે પણ દરેકના x ને y ઘટકો આપણે અલગ અલગ લેતા હતા। વ્યવહારમાં આવી ગતિ ક્યાં થતી જોવા મળે છે? દાખલા તરીકે સ્પોર્ટ્સની અંદર છે, ક્રિકેટની અંદર છે, બેટ્સમેન છે ફટકો મારે છે ત્યારે દળો જે ગતિ કરે છે એ પણ પ્રક્ષિપ્ત ગતિ છે। કોઈ ફેંકની રમત હોય, ગોળા ફેંક છે, ચક્ર ફેંક છે, એની અંદર પણ વસ્તુ ગતિ કરે છે ત્યારે પ્રક્ષિપ્ત ગતિ થાય છે। હવાના અવરોધને અવગણવામાં આવે તો કિક મારીને ઉછાળેલ ફૂટબોલની ગતિ છે એ પણ પ્રક્ષિપ્ત ગતિ છે। અહીંયા હવાના અવરોધને આપણે અવગણીશું। સમગ્ર ગતિ દરમિયાન x દિશામાં વેગ અચળ રહેશે અને y દિશામાં પ્રવેગ ગુરુત્વ પ્રવેગ અચળ રહેશે। ગતિ કરતો પદાર્થ છે એને આપણે પ્રક્ષિપ્ત પદાર્થ કહેશું। સમગ્ર ગતિ પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખાશે। હવે દ્વિપરિમાણમાં ગતિ થાય છે એટલે xy સમતલ અહીંયા દર્શાવવામાં આવેલું છે અને પ્રારંભિક બિંદુ પ્રક્ષિપ્ત બિંદુ ઉગમ બિંદુ છે એટલે t બરાબર 0 સમયથી પદાર્થને ફેંકવામાં આવે છે। તો t બરાબર 0 સમય પદાર્થનો પ્રારંભિક x x0 બરાબર 0 છે, y0 બરાબર 0 છે। સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગનો x ઘટક એ x બરાબર પણ 0 છે, જ્યારે ay બરાબર -g છે। ઉપર તરફ x ની ધન દિશા જ્યારે ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગે છે એટલે -g આવે, આપણે ત્રીજા ચેપ્ટરથી જાણીએ છીએ। હવે પ્રારંભિક વેગ કેટલો આપીશું પદાર્થને? ધારો કે પ્રારંભિક વેગ છે સદિશ v0 અને પ્રારંભિક કોણ કેટલો છે? θ0 છે। જો θ નથી લીધેલો આગળ જતા ખૂણો પણ બદલાય છે, ફક્ત પ્રારંભિક કોણ પ્રક્ષિપ્ત કોણ જ θ0 છે। જો આ સદિશ v0 હોય અને x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો θ0 હોય તો એના પણ બે ઘટકો થશે। પ્રારંભિક વેગના બે ઘટકો v0x એટલે v0 cos θ0 અને આનો y ઘટક છે v0y એટલે v0 sin θ0 થશે। તો આ તમામ પ્રારંભિક માહિતી આપણી પાસે આવી ગઈ। t બરાબર 0 સમયે પ્રારંભિક સ્થાનનો x ને y 0 છે, સમગ્ર ગતિમાં પ્રવેગનો x ઘટક 0 છે અને y ઘટક -g છે ગુરુત્વ પ્રવેગ। પ્રારંભિક વેગનો x ઘટક v0x બરાબર v0 cos θ0 છે અને v0y y ઘટક v0 sin θ0 છે। આ પ્રારંભિક માહિતી મેળવી। હવે કોઈ t સમયની માહિતી મેળવીએ। ધારો કે t સમય પદાર્થ અહીંયા પહોંચેલો છે ત્યારે એનો વેગ v થઈ ગયો, એનો ખૂણો θ થઈ ગયો છે। હવે એના પર બે ઘટકો હશે, આ એનો વેગનો x ઘટક હશે, એનો y ઘટક હશે, પરંતુ x દિશામાં પ્રવેગ શૂન્ય છે, x દિશામાં અચળ વેગથી ગતિ કરે છે। તો જો કોઈ પદાર્થ અચળ વેગથી x દિશામાં ગતિ કરતો હોય તો કોઈ પણ સમયનો વેગ ને પ્રારંભિક વેગ સમાન જ હોવાનો છે। એટલે t સમયનો અંતિમ વેગ કોઈ પણ સમયનો વેગ vx એટલે પ્રારંભિક વેગ v0x જે કેટલો છે v0 cos θ0 રહેશે। હવે x યામ કેટલો હશે? અહીંયા કોણ પહોંચી ગયો છે તારનો x યામ કેટલો હશે? જો x દિશામાં અચળ વેગથી ગતિ કરે છે તો t સમયમાં કાપેલું અંતર કેટલું હશે? કદાચ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે તો 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 10 મીટર। તો x દિશામાં કાપેલું અંતર જેનો x યામ છે t સમય ઝડપ ગુણ્યા સમય v0x * t, v0x ની કિંમત મૂકી દીધી v0 cos θ0 * t થશે। જો x દિશાની ગણતરી બહુ સરળ છે કારણ કે અચળ વેગથી ગતિ કરે છે, પરંતુ y દિશામાં પ્રવેગી ગતિ છે। y દિશામાંનો વેગ કેટલો હશે?
પ્રવેગી ગતિ કરે છે તો પ્રવેગી ગતિના સમીકરણ વાપરીને મેળવશું. y દિશાનો અંતિમ વેગ vy એટલે v0y ay t. v0y કેટલો હશે તો કે v0 sin θ0 છે. ay કેટલો હશે -g છે. તો આ t સમયે y દિશામાં વેગનું સૂત્ર થશે. આગળ આની જરૂર પડી કોઈ પણ t સમયે વેગનો y આમ દર્શાવે છે, બરાબર, ને કોઈ પણ t સમયે વેગનો x આમ દર્શાવે જે અચળ જ રહેવાનું છે, ને કોઈ પણ t સમયે સ્થાનનો x આમ દર્શાવે છે. હવે સ્થાનનો y આમ બાકી ને y દિશામાં પ્રવેગી ગતિ કરે છે તો પ્રવેગી ગતિના સમીકરણ વાપરી દો અંતર શોધવા માટે. તો y બરાબર v0yt + 1/2 ayt². અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી બીજું સમીકરણ સ્થાન સદિશ r નું હતું એના પરથી આપણે લખી શકીએ y ઘટક માટે. ચલો v0y એટલે v0 sin θ0, ay એટલે -g છે. તો t સમયે x આમ કેટલો તો કે v0x * t. વેગનો x ઘટક કેટલો તો કે પ્રારંભિક જેટલો. વેગનો y ઘટક કેટલો તો પ્રવેગી ગતિ છે એટલે પ્રવેગી ગતિના સમીકરણને આધારે લખી શકાય. એના સ્થાનનો y આમ કેટલો તો પ્રવેગી ગતિના સમીકરણને આધારે લખી શકાય છે. તો આપણી પાસે આટલા સૂત્ર મળ્યા છે. હવે આમાંથી t સમયની માહિતી ખાસ મહત્વની, કારણ કે t ની કોઈ પણ કિંમત લઈ અને આપણે માહિતીમાં આગળ વધી શકીએ છીએ. t સમયે x આમ, t સમયે વેગનો x ઘટક, t સમયે વેગનો y ઘટક, t સમયે y આમ, આટલું આપણી પાસે આ બધી કિંમતો ભેગી થઈ. હવે સ્પેશિયાલિસ્ટ વસ્તુ કઈ કઈ વસ્તુ આપણે જોઈએ છે. અલગ અલગ પ્રશ્ન પડી શકે બે ગુણનો. એક આ બે ગુણનો પ્રશ્ન મને, બીજો આ કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ છે એનું સમીકરણ મેળવો. પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો અથવા સાબિત કરો કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ પરવલય આકાર છે. જો ગતિપથનું સમીકરણ હોય ને, તમારે કોઈ આલેખ દોરવો હોય તો આલેખનું સમીકરણ કેવું હોય તો એમાં x ને y જ દેખાતા, એમાં સમય ના આવે. તો આપણે x અને y દેખાય એવું સમીકરણ મેળવવું છે. તો આ y છે, x છે, બંનેમાંથી t નો લોપ કરવો છે. અહીંથી t ને સૂત્રનો કરતા બનાવવો ખૂબ અઘરો પડશે. અહીંથી t ને સૂત્રનો કરતા સહેલાઈથી બનાવી શકાય. x બરાબર આ કિંમત છે તો t એટલે શું થશે, x ના છેદમાં v0 cos θ0 થશે. કે t બરાબર x ના છેદમાં v0 cos θ0. આ t ની કિંમત અહીંથી જે t મળે એને ક્યાં લખવાનો છે, અહીંયા લખવાનો રહેશે y સૂત્રની અંદર. તો અહીંયા vy બરાબર અહીંયા નહીં y આમ એટલે અહીંયા લખવાનું રહેશે. આના પરથી t ના સૂત્રનો કરતા બને અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ. તો y આમ તો v0 sin θ0, t ના સ્થાને અહીંયા જે t છે એના સ્થાને x ના છેદમાં v0 cos θ0 -1/2 g t² છે. t² ના સ્થાને અહીંયા જે t ની કિંમત મૂકી તે કેટલી છે, x² ના છેદમાં v0² cos θ0. તો ફરી એક વખત x ના સૂત્ર પરથી t ને સૂત્રનો કરતા બનાવે તો t એટલે શું થશે, x ના છેદમાં v0 cos θ0 થશે. આ કિંમત ક્યાં મૂકવાની છે, y આમ ના સૂત્રમાં, y ના સૂત્રની અંદર. અહીંયા t ની કિંમત આવશે આ, અહીંયા t² છે તો વર્ગ કરીને લખી દીધું. કેટલું ઉડશે, v0 ઉડી જાય, sin ના છેદમાં cos એટલે tan θ0 થશે. અહીંયા કઈ ઉડશે નહીં, બધું સાથે લખી દીધું. હવે જો θ0 એટલે પ્રારંભિક કોણ અચળ છે, g ની કિંમત અચળ છે, પ્રારંભિક વેગ અચળ છે, એટલે આ બ્રેકેટમાં લખેલી માહિતી છે ને અચળ છે. તો આને અચળાંક a ધારી લો અને આને અચળાંક b ધારી લો. તો સમીકરણનું સ્વરૂપ કેવું થાય, y બરાબર ax bx². તમે મેથેમેટિક્સ ની અંદર ભણશો કે આ પરવલયનું સમીકરણ છે. એટલે સાબિત થાય છે કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ પરવલય છે. જો તમે આવું જાણો છો કે x + by + c બરાબર 0 હોય તો આ સુરેખાનું સમીકરણ છે. x અને y બંનેના એક એક ઘાત છે, એનો આલેખ દોરવાનો હતો. જે પ્રમાણમાં x બદલાય એ પ્રમાણમાં y બદલાશે. તો આ સુરેખાનું સમીકરણ છે, બંનેના એક એક ઘાત છે. પણ અહીંયા y નો એક ઘાત છે જ્યારે x નો મહત્તમ બે ઘાત છે. એટલે આ પરવલયનું સમીકરણ થશે. આનો આલેખ સુરેખ નહીં મળે પણ આ રીતનો વક્ર મળશે. જો x અને y બંનેના વર્ગ આવતા હોય, દાખલા તરીકે આવું આવતું હોય x² + y² બરાબર r², તો આ વર્તુળનું સમીકરણ છે. તો એનો ગતિપથ વર્તુળાકાર હોય. આનો આલેખ દોરો તો y નો એક ઘાત ને x નો બે ઘાત હોય અથવા એના કરતા ઉલટું હોય તો એનો ગતિપથ પરવલયાકાર થશે. કદાચ અહીં x ને બદલે y હોત ને અહીંયા x હોત ને તો એ પરવલય આ રીતે હોત. બરાબર, તો આ બીજું છે ગતિપથ પરવલયાકાર. હવે આગળ વધીએ. પદાર્થને અહીંથી ફેંકી દીધેલો છે, અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચે છે.
જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં સદિશ v x દિશામાં આવી ગયો, ખાલી x ઘટક જ હશે, એનો y ઘટક 0 હશે. એટલે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે વેગનો y ઘટક 0 થઈ જાય છે. મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ માત્ર x દિશામાં છે, એટલે વેગનો y ઘટક 0 થઈ જાય છે. તો vy બરાબર 0 મૂકો તો ત્યારે જે સમય હશે ને મહત્તમ ઊંચાઈનો સમય હશે tm. તો vy ના સૂત્રમાં vy ના સ્થાને 0 મૂકો અને t ના સ્થાને tm મૂકો. અહીંયા 0 છે, માઈનસ સામે જાય તો પ્લસ થઈ જાય. તો v0 sin θ 0 બરાબર gtm. તો tm બરાબર શું આવશે? v0 sin θ 0 ના છેદમાં g થશે. આટલા સમયે પદાર્થ મહત્તમ ઊંચાઈ હશે. મહત્તમ ઊંચાઈ કેટલી હશે એ પણ મેળવીએ ને. તો તે સમયે આપણે શું શોધવું પડે? y દિશામાં કાપેલું અંતર y આમ શોધવું પડે. y નું સૂત્ર કયું છે? આ. તો આમાં t ના સ્થાને tm ને tm ની કિંમત મૂકવાની. તો y ના સ્થાને મહત્તમ ઊંચાઈ hm લેશું ને t ની કિંમત મૂકીશું. કેટલી છે? v0 sin θ 0 ના છેદમાં g. અહીંયા t છે અને અહીંયા t સ્ક્વેર છે, એટલે વર્ગ કરીને લખી દીધું. જો તમે વર્ગ કરીને લખો તો અહીંયા g નો એક ઘાત છે, g નો વર્ગ છે, એટલે છેદમાં માત્ર g બાકી રહેશે. અહીંયા બંને પદ સરખા છે, અંશમાં વર્ગ થઈ જાય. v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g થશે આ પદ. આ કેટલું થશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g થશે, પણ 1/2 આવશે, એટલો ફરક છે. તો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g સામાન્ય લઈ લો એટલે અહીંયા કઈ બાકી નહીં, એટલે 1 ને અહીંયા બાકી રહેશે 1/2. 1 minus 1/2 એટલે 1/2 થશે, તો છેદમાં 2 લખી દીધા. તો મહત્તમ ઊંચાઈ કેટલી આવશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં 2g જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. આ એક બે ગુણનો પ્રશ્ન થાય. આ એક બે ગુણનો પ્રશ્ન, આ એક બે ગુણનો ડાયરેક્ટ થશે કે પ્રક્ષેપ ગતિમાં મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય tm ને મહત્તમ ઊંચાઈના સૂત્ર મેળવો. તો જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે વેગનો y-આમ 0 છે, કારણ કે સંપૂર્ણનો વેગ x દિશામાં જ આવી જાય છે. તો વેગનો જે y-આમ છે vy બરાબર 0 મૂકો ને એના માટેનો જે ખાસ સમય છે ને બાકીના સમયથી અલગ પાડવા માટે આપણે tm કહી દીધું. તો vy 0, t ના સ્થાને tm લેવો મળે તો અહીંયા 0, અહીંયા tm માઈનસ છે, આ બાજુ પ્લસ થઈ જાય. g છેદમાં જાય તો મહત્તમ ઊંચાઈ માટેનો સમય મળે. આટલા સમય પદાર્થ મહત્તમ ઊંચાઈ હશે ત્યારે એનો y-આમ મેળવી દો તો મહત્તમ ઊંચાઈ પણ મળી જશે. એને આપણે hm વડે દર્શાવે છે, તો અહીંયા બી hm કરી દઈએ. મહત્તમ ઊંચાઈ તો y નું જે સૂત્ર છે y ના સ્થાને hm લઈ લો, t ના સ્થાને tm અને tm ની કિંમત મૂકી દો. અહીંયા tm છે, tm નો વર્ગ છે, અહીંયા g² અને g ઉડી જશે એટલે છેદમાં g ને અહીંયા છેદમાં g રહેશે. અંશ સરખા છે. v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 છેદમાં g સામાન્ય એટલે અહીંયા કઈ બાકી રહેતું નથી, એટલે 1 અહીંયા ના છેદમાં 2. 1 minus 1/2 એટલે 1/2. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર થશે. આ યાદ રાખવાનું રહેશે. બરાબર. હવે અંતિમ પ્રશ્ન. એટલે આપણે પહોંચી ગયા. હવે અહીંયા પહોંચે ત્યારે ગતિનો અંત થશે. તો અહીંયા પહોંચવા માટે જે સમય લાગે છે એને કુલ ઉડ્ડયન સમય કહેવામાં આવે છે, ટાઈમ ઓફ ફ્લાઇટ. એટલા સમય સુધી પદાર્થ હવામાં છે. તો એ કેટલો સમય હશે? જો અહીંયા પહોંચતા 10 સેકન્ડ લાગતી હોય તો અહીંથી પાછો અહીંયા આવતા પણ 10 સેકન્ડ જ લાગે, સમમિતિ છે, એટલે કુલ 20 સેકન્ડ થાય. તો આ જે tf છે ને કુલ ઉડ્ડયન સમય, એ tm કરતા કેટલો હોવો જોઈએ? બમણો હોવો જોઈએ. જો કે આપણે ડાયરેક્ટ નહીં સ્વીકારીએ, એ પણ સાબિત કરીએ. ચલો, અહીંયા પહોંચે ત્યારે કઈ વસ્તુ નવીન બને છે? જેમ કે અહીંયા પહોંચે ત્યારે સૌથી અલગ તરી આવતી વસ્તુ એ છે કે y દિશાનો વેગ 0 થઈ ગયો. અહીંયા કઈ વસ્તુ 0 થાય છે? તો અહીંયા y-આમ 0 થાય છે. x અક્ષ પર પદાર્થ આવી ગયો એટલે y-આમ 0 થશે. તો આ જે y નું સૂત્ર છે એમાં y ના સ્થાને 0 મૂકો તો જે સમય આવશે તે કયો હશે? કુલ ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ હશે. તો y ના સ્થાને 0, t ના સ્થાને tf મૂકી દઈએ તો શું થશે? અહીંયા 0, અહીંયા tf, અહીંયા tf માઈનસ છે, આ બાજુ પ્લસ છે, કારણ કે અહીંયા તો 0 જ હતું. એક tf ઉડી જશે, 2 ગુણાકારમાં g ભાગાકારમાં. કેટલો આવ્યો tf? 2v0 sin θ 0 ના છેદમાં g, એટલે આના કરતા બમણો આવ્યો. તો અહીંયા જોઈ શકાય છે કે tf બરાબર 2tm થશે. એટલે કુલ ઉડ્ડયન સમય મહત્તમ ઊંચાઈના સમય કરતા બમણો છે. જેટલો સમય આ પહોંચતા લાગશે એટલો સમય અહીંયા આવતા હશે. સીધો પદાર્થને ફેંકો તો પણ એટલું હોય. 5 સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ પહોંચે તો એ જ 5 સેકન્ડ પાછું તળિયે પણ આવે. હવે
આ અંતર શોધવાનું છે. ક્ષણક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર એટલે એને અવધિ કહેવાય, અંગ્રેજીમાં રેન્જ. એટલે એની સંજ્ઞા આપણે r લેશું. આ કઈ દિશાનું અંતર છે? x દિશાનું અંતર જ છે. તો x દિશાના અંતરનું સૂત્ર કયું છે? પણ એક્સિયમ r ક્યારે બને? જ્યારે t tf બને ત્યારે. કે t બરાબર tf થાય ત્યારે x બરાબર r થશે. તો x બરાબર r બરાબર v0 cos θ0, t ના સ્થાને tf, અને tf નું સૂત્ર કેટલું છે? 2v0 sin θ0 ના છેદમાં g છે. તો v0 એટલે v0 નો વર્ગ થઈ જશે, છેદમાં g આવશે. પણ બીજું એક ખાસ મહત્વનું, 2 sin θ0 cos θ0 એટલે sin 2θ0 કહેવાય. એક મેથ્સ નું સૂત્ર છે, તમે કિંમત લઈને ચેક કરી શકો. સાબિતી તો મેથ્સ માં મળશે. sin 30 ગુણ્યા cos 30 ગુણ્યા 2 કરો તો જવાબ sin 60 આવે. કિંમત સરખી જ થાય. 2 ગુણ્યા sin 45 ગુણ્યા cos 45 કરો તો એનો જવાબ sin 90 મળે. 2 ગુણ્યા sin 60 cos 60 કરો તો એનો જવાબ આવશે sin 120. એટલે 2 sin θ cos θ એટલે sin 2θ બમણો ખૂણો થશે. આવું સૂત્ર છે તો અહીંયા લગાડી દીધું એટલે સરળ બની ગયું. અહીંયા sin 2θ જેવું આવશે. તો અવધિનું સૂત્ર થયું એક્સિયમ. હવે મહત્તમ અવધિ ક્યારે મળે? મહત્તમ અવધિ વધુ પદાર્થ ક્યારે દૂર જઈ શકે? કેટલા ખૂણે ફેંકીએ તો વધુ દૂર જાય? બાકી વધારે વેગથી ફેંકો તો વધારે દૂર જવાનો જ છે. આપેલ પ્રારંભિક વેગ માટે કયા ખૂણે પદાર્થ મહત્તમ અવધિ પ્રાપ્ત કરશે? તારના સૂત્રમાં v0 અને g તો ફિક્સ છે, તો sin ની મહત્તમ કિંમત 1 આવે. sin 2θ0 બરાબર 1 હોય તો 2θ0 બરાબર કેટલા થવા જોઈએ? 90 થવા જોઈએ. sin 90 1 થાય તો θ0 કેટલા? 45. તો r max મહત્તમ અવધિ કેટલી આવશે? આ તો 1 થઈ ગયું, v0 સ્ક્વેર ના છેદમાં g. તો કોઈ પણ રમતની અંદર વસ્તુ ફેંકવાની હોય, મહત્તમ દૂર ફેંકવાની હોય તો કેટલાના ખૂણે ફેંકવાની? 45 ના ખૂણે જ ફેંકવાની. મહેન્દ્રસિંહ ધોની છે, હેલિકોપ્ટર શોટ રમે છે ત્યારે કેટલાના ખૂણે ફટકારે છે? 45 ના ખૂણે. એટલે વધુ થોડો દૂર જાય, 6 મળે. પિક્ચર હતું એક ધમાલ પિક્ચરની અંદર, પણ જ્યારે એ લોકો ગોવા જવા માટે નીકળે છે ત્યારે બે પુલની વચ્ચે જગ્યા હોય છે, પુલ તૂટી ગયો હોય છે, ત્યારે કેટલાના ખૂણે ગાડીને પ્રક્ષેપ કરવાની વાત કરે છે અર્ધશાસ્ત્રી? તો તમે જોઈ શકશો કે એમાં 45 ના ખૂણાનો ઉલ્લેખ કરે છે કે 45 ડિગ્રી પર લેન્ડ કરેંગે તો 45 ના ખૂણે મહત્તમ અવધિ મળે છે. કોઈ પણ વસ્તુને 45 ના ખૂણે ફેંકશો તો વધુ દૂર જશે આપેલ વેગ માટે. પછી બીજી વખતે તમે જુદા ખૂણે ફેંકો પણ વધારે વેગથી ફેંકો તો એ ખોટી વસ્તુ છે. વેગ એક સરખો હોય તો 45 ના ખૂણે વસ્તુ વધુ દૂર જશે, એમ જોઈ શકાય. તો આ મહત્તમ અવધિ રહેશે. તો મહત્તમ ઊંચાઈ મેળવવા માટે આપણે શું કર્યું? તો અહીંયા વેગનો y ઘટક 0 છે એટલે vy બરાબર 0, t બરાબર tm મૂક્યું તો મહત્તમ ઊંચાઈનો સમય મળી ગયો. અને એ સમયે પદાર્થનો વાયામ એટલે મહત્તમ ઊંચાઈ છે, તો y ના સૂત્રમાં t ના સ્થાને tm ને tm ની કિંમત મૂકી સાદું પાક્યું. પછી કુલ ઉડ્ડયન સમય અહીંયા પહોંચે ત્યારે વાયામ 0 થાય છે, તો y ના સૂત્રમાં y બરાબર 0 તો t બરાબર tf થયું. કુલ ઉડ્ડયન સમય આવો મહત્તમ ઊંચાઈના સમય કરતા બમણો છે. હવે અવધિ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીમાં ક્ષણક્ષિતિજ દિશામાં કાપેલું અંતર છે ને અવધિ રેન્જ r કહેવામાં આવે છે. એક્સિયમ છે x બરાબર r ક્યારે થાય? જ્યારે t બરાબર tf થાય. તો x બરાબર r કરવો હોય તો t બરાબર tf કરવું પડે, અને tf ની આ કિંમત મૂકવી પડે. સરળ રૂપમાં v0 નો વર્ગ 2 sin θ0 cos θ0 થયા એટલે sin 2θ0 થયો, છેદમાં g રહ્યા. અવધિ મળી. મહત્તમ અવધિ જોઈતી હોય તો sin ની મહત્તમ કિંમત 1 થાય, તો એના માટે કુલ ખૂણો 90 હોવો જોઈએ. 2θ0 તો θ0 45. તો મહત્તમ અવધિની શરત શું? તો 45 ના ખૂણે ફેંકો તો મહત્તમ અવધિ મળે v0 સ્ક્વેર ના છેદમાં g થશે. તો આ રીતે પ્રક્ષેપ્ત ગતિ સમજી શકાય છે. 4 અલગ વિભાગ છે. પહેલા બધા સૂત્ર મેળવવાના, ગતિપથનું સમીકરણ મેળવવાનું. ગતિપથના સમીકરણમાં x પરથી t ને સૂત્રનો કરતા બનાવી y માં કિંમત મૂકો, ગતિપથનું સમીકરણ મળશે પરવલયાકાર. મહત્તમ ઊંચાઈનો સમય ને મહત્તમ ઊંચાઈ શોધો, કુલ ઉડ્ડયન સમયને અવધિ શોધો અને મહત્તમ અવધિની શરત મેળવો. હવે ચેપ્ટરની અંદર એક ટોપિક બાકી છે, નિયમિત વર્તુળમય ગતિ, અને બાકી ઉદાહરણ.